દોસ્તો આજકાલ વાળી પ્રજા પોતાના ભાઈને ભરોસા નહીં કરે ને હાળાના ડાયો કરે, બાપને તો કેજુ નહીં કરે ને હાયરાના પોક પૂજી, માને તો મુસીબત સમજી ને હાહુને હોનાની ગણી, પોતાની બેનને રોતી મેલી ને હાળીને કપડા લાવે ને મા બાપને તો કણીને પોગે નહીં પડે ને મંદિરે મોડકું કૂટી અને બાપ મંદિર વાળો સાંભળે પછી દુઃખ જ રહેવાનું કે રોજ રોજ કોમેડી કી લાવો. આજ જે ડોહો વાળો જ્ઞાન ની વાત કરી દીધી, થોડો પોતા વાળો રાખશો. આજના વિડીયો ડોહો વાળા જ્ઞાન માં બસ એટલું જ કહેવું હતો કે પોતાના મા બાપ ને પોગે પડી નકળો કે ત્યાં દુનિયાની કોઈ તાકાત નહીં જે તમને રોકી શકે. दोस्तों अगर आदमी जीवता हुए ने कोई टेंशन वे, परेशानी वे, दुख वे या कोई बीमारी सतावती वे, अगर दिक्कत में वे, तकलीफ में वे, सगा संबंधी या अपना जेवा दोस्त ने भजन के तो कोने सपोर्ट नहीं करे, कोने पैसा नहीं आले कि यार मारे एम काम है, फलाणु कहेगा मारे एम करवो है, यार मारे कने टाइम नहीं है, बीमार वे तो कोने मळवा नहीं आवे. पण जो मरी गयो तो तरस हगा संबंधी सब पूरा स्टेटस लगावी देंगा. अरे भाई तारे जिंदगी में हूँ दुख पड़ी गયું ને કેમ તો આમન છોડીને જતો રહેજો ને એકવાર કહી દીધો હતો તાર બદલે આમ એમ કરી દીધા ને એમ કરી દીધા. જીવતા તમે કોઈ કીધું નહીં, મરજા બાદ હું તંબુડો કરવાના, પાછા મરી જાય ને એવા લાકડા માં હુતો હોય તણીને નારળ ને તેલ ને ઘી ને અગરબત્તી ને અમુક અમુક પાછો નશો કરતા હોય લઈને જઈએ, જેમ કે વિમલ ખાતા હોય વિમલ, એમ આ ભૂતળું હું તંબુડો વિમલ ખાય. જીવતા ને મદદ કરો, હું મરજા પૂટી તો હું કપૂરો ભાઈ હું જવાનો હોય પેલો. જીવતા આદમી ની કદર કરો, હું જેમ કે મો વિડીયો બનાવો મારે કદર કરીને લાઈક કરો. ભૂલ મળાવીને તો વાત આવડમાં તો આવે પાછી. દોસ્તો ગાડી ને લાડી હંમેશા પપોળીને રાખવાની, કેમ કે રસ્તાનો સફર સહી રાખવા હોય કે તો એક ગાડી પપોળીને રાખવાની ટકાટક, તે મસ્ત રસ્તાનો સફર સહી રહેગા. અને અગર જિંદગીનો સફર સહી રાખવો હોય કે તો લાડી પપોળીને રાખવાની. પણ આના થોડોક ફેર હે, ગાડી ખરાબ થઈ જાય તમે ગેરેજમાં જઈને સર્વિસિંગ કરાવીને નવી ટેટ કરી શકો, પણ લાડે ખરાબ થઈ જાય પછી હવે ગેરેજ નહીં એના બદલે આવું હાયરાન ઘેર જાવ હાયરો ના કહી દે ભાઈ વેચેલો માલ હવે પાછો નહીં લેતા. એમ ગાડી ખરાબ થઈ જાય બદલી નવી લઈ શકો, પણ લાડી ખરાબ થઈ જાય. દોસ્તો એક જણા મને કે અરવિંદભાઈ આપણે ગામ અને શહેર ને વેસી ફરક હોય એ તમારી કોમેડી ભાષામાં કહો. એમ તો મેં કીધું અમારા ગામમાં મન કા સાળા બાકરા ગાય ભેંસ પાળવે અને શહેરમાં મન કો કૂતરા પાળવે. શહેરમાં ગાય રખડતી હોય રોડ માથે અને કૂતરા ફરતા હોય ગાડીઓમાં. ગામમાં અમારા ગાય ને ઘાસ સારો પાણી બાંધીને થતી હોય અને કૂતરા ફરતા હોય રખડતા ગામમાં. અને શહેરમાં સોસાયટી અને મકાન નંબર થી મન કા મનક ને ઓળખી અને અમારા ગામમાં અમારા બાપના નામ થી અમને ઓળખી. એટલો ફરક હે. અમુક અમુક સીટ ત્યાં કૂતરા પાળવીને લઈને હવારે હવારે પેલા જેમ શાળા સારવા લઈને નીકળી જાવ એમ લઈને સારવા નીકળે અને પાછા જોઈ બેબી ને પોટી કેટલી કી કૂતરાનું આગો ખાઈ લો આગો શેર. કાલે અમારા ગામમાં એક જગા ભજન મંડળી રાખી હતી તો સબ સાધુ સંત ભજન કરતા હતા. એક જણાને બાવસી આવી ગયા તો હારો પબ્લિક પૂછાવા માંડી ગયો બાવસી મારે એમ દુખે, પેલો કે મારે એમ દુખે, એમ સબ પબ્લિક પૂછાવા માંડી ગયો. તો એક માર જેવો જઈને પગે લાગો તો બાવસી કે બોલ બચ્ચા ક્યાં દુખે તેરે કો, હું તકલીફ હે તને? એમ પેલો કે બાવસી મારે સ્પ્લેન્ડર બાઇક એવરેજ કમ આલે. એમ તો બાવસી દોડતા દોડતા કહે તો એવરેજ કમ આલે તો ઇન્જિન બદલાવી નાખે. તો પેલો કે બાવસી ઇન્જિન તો બદલાવી નાખો પણ તમને હરતે ખબર પડી જાય કે મારે ઇન્જિન ખરાબ એમ. તો બાવસી દોડતા દોડતા કહે બેટા હું રાત્રે રાત્રે દોડવાનું કામ કરું ને દાડે ગેરેજ નું કામ કરું, મારા પોતાનું ગેરેજ હે. પછી ખબર પડી જાય કે બાવસી જૂતા દોડતા હતા. આજકાલ જૂતા બાબા ખૂબ
रात को सोते नहीं सर। क्या क्या करते हैं बस बहुत वीडियो जो के वीडियो तो सब मैं मुंबई 20 साल रहा पण आपकी कमोडी मेरे को अच्छी लग रही सर। એટલે એમ નહીં કે ચલો ગંધ ગોબરા अरे मोबाइल बदले मार मोबाइल बदले लड़ाई थी जा આપણા વાગડીમાં કોણ બનાવે कोडी वाला पण है तुम्हारा नाम फेमस है मुंबई में अनिल कपूर और आपका नाम चल रहा था। मैं 20 साल मुंबई रहा हूँ। डूंगरपुर में अरविंद भाई का मुझे पसंद करने वाले करोड़ों लोग हैं भाई।